આમ તો દેવ ઉઠી 11 જૂનાગઢમાં લીલી પરિક્રમાનો આરંભ થાય છે, પરંતુ ભક્તોને આ વખતે એક દિવસનો વધુ લાહવો મળી રહ્યો છે। ગિરનારની તળેટીમાં પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની ભીડ વધતા એક દિવસ પહેલા જ પરિક્રમા માટે ગેટ ખોલી નખાયો છે। પહેલા જ દિવસે 50,000થી વધુ ભક્તોએ પરિક્રમાના રૂટ પર એન્ટ્રી કરી છે અને ઈટવા ગેટ વહેલો ખોલવા માટે તંત્રનો આભાર પણ માન્યો હતો। સુવિધા જે તંત્ર આપણને પૂરી પાડે છે તે હું અને મારા પરિવાર બધા તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। આ લાવો લેવા જેવો છે। પરિક્રમા 36 કિલોમીટર હોવા છતાં પણ કોઈ પણ ભક્તજનોને તકલીફ પડે એવી નથી। તંત્રનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને એક દિવસ અગાઉ અમને આ લાવો આપ્યો છે અને અમે અહીંયા ફેમિલી સાથે એન્જોય કરી શકીએ। નેચરલ છે, જંગલમાં મજા આવે એવું છે। તંત્રનું પણ ખૂબ સરસ એવું આયોજન છે। ગિરનાર પરિક્રમાનો રૂટ 36 કિલોમીટરનો છે। પરિક્રમા 4 પડાવમાં પૂરી થાય છે। 36 કિલોમીટરની પરિક્રમામાં પ્રથમ પડાવ 12 કિલોમીટરે આવે છે, તેમજ બીજો પડાવ 8 કિલોમીટરે, ત્રીજો પડાવ 8 કિલોમીટરે અને ચોથો પડાવ 8 કિલોમીટરે ભવનાથમાં આવે છે। તેમજ પરિક્રમાના આરંભથી અલગ અલગ જગ્યાએ પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત તેમાં કાળવાનો વડલો, ઝીણા બાબાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સૂરજ કુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે બોરદેવી, 3 રસ્તા અને પરિક્રમામાં આજ દિવસ સુધી તે યથાવત છે। ભલે તેમાં જરૂરી ફેરફાર કરાયા છે, આમ છતાં આજે પણ ભક્તો ભાવથી આ પરિક્રમા પૂર્ણ કરે છે। 1864માં જૂનાગઢના દિવાન અનંતજી વસાવડાએ સંઘ દ્વારા ગિરનાર ફરતે પરિક્રમા કરી હતી। ત્યારબાદથી આ પરંપરા શરૂ થઈ છે અને કારતક મહિનામાં પરિક્રમાનું મહાત્મ્ય વધ્યું છે। 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારે રાજકીય હલચલ હતી, છતાં પારંપરિક રીતે પરિક્રમા યોજાઈ હતી। એક દિવસમાં 9 કિલોમીટર લેખે 36 કિલોમીટર 4 દિવસમાં પરિક્રમા ભક્તો પૂર્ણ કરતા હોય છે। લીલી પરિક્રમાનો જ્યારે વિધિવત રીતે દેવ ઉઠી 11ના દિવસે પ્રારંભ કરવામાં આવતો હોય છે, ત્યારે આગવી પરિક્રમા કરવા ભાવિકો મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે વન વિભાગે આ વ્યવસ્થા અને જાળવવા માટે જ્યારે આજે વહેલી સવારથી જ જે ઈટવા ગેટ જે ખોલી નાખી અને ભાવિકોને એન્ટ્રી આપવામાં આવી છે। 50,000થી વધુ ભાવિકો આ પરિક્રમાના રૂટ ઉપર અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છે। બીજી તરફ હજુ પણ જે પરિક્રમાના રૂટ ઉપર મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે। લાખોની સંખ્યામાં જ્યારે 36 કિલોમીટરના 4 પડાવની જે પરિક્રમા કરવા ભાવિકો જ્યારે જે આપણે જે દ્રશ્ય બતાવું છું, જે ભાવિકો આવી રહ્યા છે, હાલ પણ જ્યારે 15 લાખ જેટલા ભાવિકો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે અને આ જે આગવી પરિક્રમા કરવા મોટી સંખ્યામાં ભાવિકો ભવનાથમાં ઉમટી પડ્યા છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।